હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે એક એવી કંપનીની વાત કરવી છે કે એનો આઈપીઓ આવ્યો ડિસેમ્બર 2025 એટલે કે 4-5 મહિના પહેલાં, અને આઈપીઓની કિંમત હતી 52 રૂપિયા. આજે શેર ડબલ થઈ ગયો છે. કયા સેક્ટરની કંપની છે, શું કામ કરે છે, એ બધી આપણે વાત કંપની અને 100થી નીચેનો ભાવનો શેર છે. મિત્રો તમે એનો વધારે અભ્યાસ કરી શકો છો, અને આ ફક્ત તમારી ઇન્ફોર્મેશન છે. લેવા કે વેચવાની કોઈ આમાં સલાહ નથી. હવે એઆઈ રેસમાં પાછળ ભારત કેમ પડ્યું છે? જે એઆઈ ટેકનોલોજીની રેસ છે એમાં ભારત પાછળ છે. અત્યારમાં જે સમાચાર મેં જોયા એમાં વિશ્વના જે શેર બજારો છે એમાં 5મા નંબર ઉપર ભારત આવ્યું હતું. એનું જે કંપનીઓ છે આખા દેશની એનું માર્કેટ કેપને આધારે એ ડેટા નક્કી થાય છે. એમાં 5મા નંબર ઉપર ભારત હતો. હવે એ 5મો નંબર ઉપર તાઇવાન આવી ગયો છે. એક નાનકડો દેશ, અને એઆઈ ટેકનોલોજીને કારણે એ આગળ વધ્યો છે, અને ભારત 6ઠા નંબરે આવી ગયું છે. સમજો મિત્રો શેરબજારની તાકાત. અહીંયા એઆઈ ટેકનોલોજીમાં એટલી બધી કંપનીઓમાં રોકાણ થયું છે. ભારત પાસે બધું છે, મિનરલ છે, ઉદ્યોગો છે, બધું છે. છતાં એઆઈ ટેકનોલોજી એટલી બધી શક્તિશાળી છે આ સમયમાં. ચીપ કે જે બનાવતી હોય છે એ વિદેશી કંપનીઓ બનાવે મિત્રો. અને તાઇવાન એમાં વિશ્વના જે મોટા માર્કેટમાં રોકાણ કહેવાય, 5મા નંબરે તાઇવાનનો નંબર છે, 6ઠ્ઠો નંબર ભારત. આપણે 5મા નંબર ઉપર હતા. અને એઆઈ ટેકનોલોજીનો વિકાસ કઈ કંપનીઓ કરી રહી છે, અને એની પણ આપણે આગળ બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. અને કયા શેરો એઆઈમાં કામ કરી રહ્યા છે. હવે આજના શેરની આપણે વાત કરીએ તો શેરનું નામ છે વિદ્યા વાયર. આ શેરનું હું નામ વિડીયોનો નીચે લખી દઉં છું. હવે આ કંપનીનો આઈપીઓ ડિસેમ્બર 25માં આવ્યો, અને આઈપીઓ પ્રાઇસ હતી 52 રૂપિયા. હવે એનો 52 વીક લો 43 રૂપિયા છે, અને 52 વીક હાઈ 111.88 કાલે બનાવ્યો છે. કાલે એમાં 10%ની સર્કિટ લાગી મિત્રો. આ 100 રૂપિયાનો શેર હતો, એ સીધો 111 પહોંચી ગયો છે. હવે એનું માર્કેટ કેપ છે 2379 કરોડ. EPS 2.83. એક શેર દીઠ કમાણી 2 રૂપિયા ને 83 પૈસા. PA 39. સેક્ટરનો PA 51. બુક વેલ્યુ 9.9 અને PB 11.31. બુક વેલ્યુ થોડીક ઓછી છે. કંપની પાસે પોતાની એસેટ ઓછી છે એટલે બુક વેલ્યુ ઓછી આવી છે. અને PB જે 10થી નીચે હોવો જોઈએ એના બદલે 11.31 છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો. હવે વેચાણના વકડા થોડાક જુઓ કે 2026માં કંપનીએ કેવું વેચાણ કર્યું છે. વેચાણ 1829 કરોડનું કર્યું છે, અને 90 કરોડનો કંપનીએ નફો કર્યો છે 2026માં. કંપની શું કામ કરે છે? વાયર અને કેબલનું કામ કરે છે. હવે એના જેવી કામ કરતી કંપનીઓનું નામ મોટું મને કહું એટલે તમે સમજી જશો કે આ કંપની શું કામ કરે છે. તો પોલીકેબ, જે વાયર નહીં આવતા આપણે જે નોખવાના આવે એ વાયરનું કામ કંપની કરે છે. અને એ ટેલિકોમમાં, ઇલેક્ટ્રિકમાં બધે વાયર કામ આવતા હોય છે. ફિનોલેક્સ કેબલ, કે ઇન્ડસ્ટ્રી, RR કેબલ, આ બધા આ કંપનીઓ જે કામ કરે છે એની એવું જ કામ આ વિદ્યા વાયર કામ કરે છે. હવે કંપનીના જે છેલ્લા ક્વાર્ટરના વકડા છે
એ આપણે સમજીએ કે ડિસેમ્બર 26માં કંપનીએ 448 કરોડનું કામ કર્યું હતું અને એમાં ખર્ચ કાઢતા 23 કરોડ રૂપિયા વધ્યા હતા. એમાં 2 કરોડ કંપનીએ વ્યાજ ચૂકવ્યું હતું, 5 કરોડ ટેક્સ ચૂકવ્યો હતો અને ડિસેમ્બરના એન્ડમાં કંપનીએ 15 કરોડનો નફો કર્યો હતો એ 3 મહિનામાં. હવે જાન્યુઆરીથી માર્ચ સુધીના ક્વાર્ટરમાં કંપનીએ 588 કરોડનું કામ કર્યું છે, ડિસેમ્બર કરતાં ખૂબ વધારે. અને 33 કરોડ ખર્ચ કાઢતા વધાર્યા હતા. એમાં 3 કરોડ વ્યાજ ચૂક્યું હતું અને 7 કરોડ ટેક્સ ચૂક્યો હતો અને 21 કરોડનો નફો થયો છે. ડિસેમ્બરમાં 15 કરોડનો નફો થયો અને માર્ચ 26 છેલ્લા ક્વાર્ટરમાં 21 કરોડનો નફો કર્યો. કંપનીનું શેર કેપિટલ 21 કરોડનું છે, ફેસ વેલ્યુ 1 રૂપિયો છે, એટલે કે કંપનીએ 21 કરોડ શેર બહાર પાડ્યા છે. હવે એ 21 કરોડ શેરની ટકાવારી કોના પાસે કેટલા છે? પ્રમોટર પાસે 72.79% છે. પ્રમોટર પાસે સારામાં સારી શેરો છે અને પ્રમોટરો આ કંપનીને આગળ જવા માટે ધૂમ મહેનત કરવાના. વિદેશી રોકાણ પાસે 1.2% અને આપણા ઘરેલું ફંડોએ 10% શેર હોલ્ડિંગ કરેલા છે. પબ્લિકના 13% છે અને અધર શેર 2.37% છે. હવે કંપનીની ફિક્સ એસેટ 31 કરોડ છે. કંપનીની ફિક્સ એસેટ થોડીક ઓછી છે પણ કંપની આગળ હવે ધીમે ધીમે સેટ થઈ રહી અને એની પેરેન્ટ કંપનીઓમાં જે એની પેરેન્ટ કંપનીઓ નહીં એના જેવું કામ કરવાવાળી કંપનીઓ પોલીકેબ, ફિનોલેક્સ કેબલ કે ઇન્ડસ્ટ્રીઝ, આરઆર કેબલ, આ બધી કંપનીઓ એના જેવું કામ કરે અને કેબલ અને વાયરનો સમય કાયમ માટે ચાલતો હોય. બરાબર? એટલે આવો જો નીચો ધારો કે શેર કોઈ ગોતતું હોય તો તમારા કોઈ સલાહકારો હોય શેરબજારમાં, એમની સલાહ લઈ અને સર્કટ લાગી એના પહેલાંનો ભાવ જે હતો 100 રૂપિયા, એમાં થોડો ઘટાડો થાય 85 રૂપિયા, 80 રૂપિયા, 70 રૂપિયા, તો થોડા ભેગાઓમાં કરવો પડે. ધારો કે સર્કિટ લાગી છે અને બીજી એક સર્કિટ લાગે એ 120 પોકે, પછી એમાં કૂદી ના પડાય, પછી રાહ જોવી. કોઈ પણ કંપનીમાં દોડતા ઘોડા ઉપર નહીં ચડવા. એ ઘોડો થાકી જવાનો. ઘોડો સ્થિર હોય, ધીમે ધીમે ચાલતો હોય, મજબૂતાઈથી એના ડગલા મળતો હોય એવી કંપની પસંદ કરવાની. જો મિત્રો સર્કિટ ઉપર સર્કિટ જે કંપનીમાં લાગે છે ને એમાં પછી ઉપરથી નીચે પણ લોઅર સર્કિટો ઉપર સર્કિટો લાગે છે, એનો ચાર્ટ સીધો આવી રીતે ચાલતો હોય, ઉપર નીચે ઉપર નીચે ઉપર. અને તમે જુઓ કે એપોલો માર્કો સિસ્ટમ 5 દિવસથી સતત વધે. મિત્રો કાલે 3નો હાઈ બનાવ્યો. જે ઇન્ટરનેટમાં કામ કરે એ લોકોને ખબર છે કે લોકો નીચે લઈ લે, ઉપર વેચી પડે. પણ જેને લાંબા સમય માટે લેવો છે એમને શરૂઆતના સ્ટેજમાં રોકાણ કરવું. આપણા અફરાતફરીવાળા બજારમાં કોઈ કંપનીમાં ચાલતું હોય તો એમાં રોકાણ કરો તો તમે ઉપર ફસાઈ જાઓ અને એમાં પછી 20-25% કરેક્શન પણ આવી શકે. એટલે તમારે જે કંપની તમારે ખરીદવી હોય એ કંપની તમારે વોચ લિસ્ટમાં રાખવી પડે, એના ઉપર રેકી કરવી પડે. તમને ગમતી કંપની હોય તો પછી ઘટાડે એમાં તમારા પૈસા ન હોય. અને આપણે ટૂંકા ગાળામાં નફો કરવો હોય તો જુદી વાત, તો ઘટાડે લઈ અને ઉપર વેચી માર, ઘટાડે લઈ ઉપર વેચી માર. અને અમુક ટાઈમે ઉપર ઘટાડે લેવાનો હોય પણ વળી પાછો વધારે ઘટે તો જેટલું નુકસાન ઓછું થાય એના પહેલાં કાપી નાખો. ધારો કે તમે કોઈ શેરમાં પર્ટિક્યુલર 10% તમારે નફો કરવાની ઈચ્છા હોય કે ભાઈ આમાં 10% નફો થાય, આપણે વેચી નાખવું હોય તો એમાં 5% જો નુકસાન થતું હોય તો તમારે એ શેરને કાપી નાખવું. સ્ટોપ લોસ રાખવો જોઈએ. વધારે નુકસાન તમે જો ટૂંકા ગાળાનું કામ કરતા હો તો વધારે નુકસાન નહીં ખમવાનું.
તમારા પૈસા બચાવવાની કોશિશ કરવાની, તમારી મૂડી બચાવવાની, અને વધારે લાલચું નહીં બનવાનું કે હવે ધારો કે આ કંપની આપણે લીધી છે સવારમાં અને સસલાટ દોડી છે, તમને 5,000 કે 7,000નો નફો દેખાતો હોય તો પછી 10,000 ઉપર કે ભાઈ આ 10,000 બધા નફો કરશે ને 15 કરશે ને એ વાતમાં નહીં પડવાનું. ફટાકે તમારો ટાર્ગેટ પૂરો થાય એટલે કાપી નાખવાનો, પછી ભલે ગમે એને વધવું હોય બધું. આ ધીરજ બજારમાં હશે એ પૈસા કમાય, અને એ તો ઘટીને પાછો ઉપર આવી જશે, ઘટીને ઉપર આવી જશે, ઘટવા દો, છો પડ્યો એ રીતે નહીં રાખવાનું. તમારી ટાર્ગેટ હોય કે 2 કે 3% ઘટે એટલે સીધા સ્ટોપ લોસમાં કાપી નાખવાનો, પછી ભલે એને વધવા મળે અહીંયાથી બીજી વખત ટ્રાય કરવાનો, પણ ઘણું નુકસાન ખમવાનું નહીં અને ઘણા નફાની લાલચ કરવાની નહીં. જે આ ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય એમના માટે આ ટિપ છે, બરાબર. પણ જેને મોટો જો ઇન્ટ્રાડેમાં અમુક ટાઈમે કરવું પણ દરરોજ કરો એવું કશું નથી. ધારો કે APL એપોલો છે એ હું 4 દાડા એમાં કામ કરું છું, બરાબર. પછી આપણે જે લેવા છે એ શેર હવે લઈશું. પછી આ વિદ્યા વ્યાયામમાં ટ્રાય ખાલી કરી જોયો, સર્કિટ ઉપર લાગી ગઈ એટલે સર્કિટમાં કાપી દો. HFCLમાં થોડુંક પ્રયત્ન કરી જોયો. આ બધું ધીમે ધીમે કરવાનું, પણ ખબર રાખવાની જોરદાર કે આપણે લાખ રૂપિયાના શેર લીધા પણ આપણે 2 કે 3,000 નુકસાન ખમવું છે, એનાથી 10,000 ઓછા નથી કરવા લાખ. તો 97,000ની કિંમત થાય, 3% તમારે 3% સ્ટોપ લોસ મૂકીને ફટ જઈને કાપી લો. પછી તમને એમ કે ભાઈ આ તો મને નેચર જઈને વળી પાછું સરળાટ ઉપર જતો રહેશે, એ રાહ નહીં જોવાની. મૂંઘું લઈને મૂંઘું વેચવાનું, સસ્તો લઈને મૂંઘું વેચવાનું. બધી ટેકનિકલ બાબતો સમજી વિચારીને શેર બજારમાં ચાલશો તો ટકી શકશો. થેન્ક યુ. આભાર.